जय स्वामीनारायण विद्यार्थी मित्रों, गई काले आपने योग અને છેદગણ પર આધારિત વ્યવહારિક કૂટ પ્રશ્નો અને સ્વાધ્યાય 1.6 જોયું। હવે આપણે બધા જ ગુણધર્મો જે શીખી ગયા એના પર આધારિત સ્વાધ્યાય 1 એટલે રિવિઝન છે એવું સમજો, એમાં બધી જ રીત આવી જશે। પહેલો પ્રશ્ન છે, આપેલા ગણો નીચેના પૈકી કયા ગણના ઉપગણ છે? તો ઉપગણ એટલે તરત જ તમને લાઈટ થવી જોઈએ કે કોઈ એક ગણના બધા જ સભ્યો બીજા ગણમાં હોય તો એ પહેલો ગણ બીજા ગણનો ઉપગણ થાય। તો એ શરત પ્રમાણે આપણને ગણ એ આપેલો છે x, જ્યાં x એ વાસ્તવિક સંખ્યા છે અને x એ x² - 8x + 5 બરાબર 0 એનું સમાધાન કરે છે। 0 થાય એટલે સમાધાન કરે છે એમ જ થાય। તો હવે એ સમીકરણ તમે લો તો 12 ના એવા અવયવ લો જેનો સરવાળો 8 થાય, તો 12 ના અવયવ 6 દુ 12 થાય। પણ બે અવયવ માઇનસ લો તો માઇનસ ને આ માઇનસ છે, -8 થાય અને માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ 12 થાય। તો એના બીજ 6 અને 2 થાય, તો 6 અને 2 બંને r માં આવી જાય એટલે ગણ એ બરાબર 2 6। b બરાબર આપણને રકમમાં આપેલા છે 2 4 6, c બરાબર 2 4 6 8 થી અનંત અને d બરાબર 6। તો તમે અહીંયા જુઓ ગણ d છે 6 એ a માં પણ છે, b માં છે અને c માં છે। તો 6 એ 2 6 નો ઉપગણ છે એટલે d ઉપગણ એ 6, એ 2 4 6 નો ઉપગણ છે એટલે d ઉપગણ બી 6, એ c માં આવી જાય છે એટલે d ઉપગણ c પણ થાય। ત્યારબાદ તમે જુઓ તો a છે 2 6, એ 2 4 6 અને 2 4 6 8 બંનેમાં આવી જાય છે એટલે એ b નો ઉપગણ છે અને એ c નો ઉપગણ છે। પછી તમે જો 2 4 6 એ માત્ર c માં આવે છે એટલે b એ કોનો ઉપગણ થયો? c નો। તો આ બધાને આપણે કમ્બાઈન કહીએ કે d એ a b અને c ત્રણેયનો ઉપગણ છે, a એ b અને c નો ઉપગણ છે, જ્યારે b એ માત્ર c નો ઉપગણ છે। એટલે આવા ગમે એ પ્રશ્ન આવે પણ મૂળભૂત ગુણધર્મ ઉપગણ એટલે એક ગણના બધા જ સભ્યો બીજામાં હોવા જરૂરી છે। પ્રશ્ન 2, આપેલા વિધાન સત્ય કે અસત્ય? તો આ પ્રકારના પ્રશ્ન તમને પૂછાય છે, MCQ માં પણ રૂપાંતર થઈ જાય, ટૂંકા પ્રશ્ન 2 બનાવીને 2 માર્કનો પ્રશ્નય બની જાય અને અહીં તમારે સાચી કસોટી થઈ જાય કે તમે સભ્ય છે, ઉપગણ છે, ગણ છે, ઘાતગણ છે એ સમજ્યા કે નહીં। તો પહેલું છે x એ a નો સભ્ય છે એટલે a બરાબર તમે ગણમાં x લખો તો x એ કોનો સભ્ય થયો? a નો। પછી ગણ એ પોતે b નો સભ્ય છે એટલે a ના આ જે સભ્ય છે આખો જ તમારે b માં લેવો પડે અને બીજો કોઈક સભ્ય તમે b માં બતાવો તો તમે જોઈ શકો છો આ છગડીયા કૌંસમાં x એટલે કોણ? ગણ a। તો a એ કોનો સભ્ય થયો? b નો। તો x એ b નો સભ્ય થાય, આપણે વિધાન કેવું કીધું? અસત્ય, કારણ કે ગણ b માં આ છગડીયા કૌંસ વગરનો x જોઈએ તો એ નથી, એનો મતલબ x એ ગણ b નો સભ્ય નથી અને અહીં આપણને સભ્ય કીધું એટલે આ વિધાન કેવું થાય? અસત્ય। કેમ તે આપણે બતાવ્યું। આ જે 3 ટપકા છે ઊંધા એ કારણ કે વાંચવાનું। a ઉપગણ b એટલે એના બધાય સભ્ય b માં તમે જો 1 2। પછી b પોતે આખો c માં આવી જાય છે તો b આખો c માં આવી ગયો અને c માં કોઈક નવો સભ્ય છે તો ગણ a c નો સભ્ય થાય। તો ગણ a છે 1 અને 2 હોવા જોઈએ, અહીંયા તો આખો આ ગણ જુદો છે, આ જુદો છે એટલે a c માં આવતો નથી એટલે બીજું વિધાન પણ કેવું? અસત્ય। ત્રીજું, એના બધાય સભ્યો b માં, b ના બધાય સભ્યો c માં, એનો મતલબ એના બધાય સભ્યો c માં આવે કારણ કે એના બધાય સભ્યો b માં આવી જાય છે અને b ના બધાય c માં છે એટલે એના c માં હોવાના છે એટલે વિધાન સત્ય છે। હવે a એ b નો ઉપગણ નથી તો જુઓ તમે a b આ નામ નથી, માત્ર a છે એટલે a b નો ઉપગણ નથી। b એ c નો પણ નથી, b ના બધાય સભ્ય c માં નથી, જુઓ c અહીંયા છે અહીંયા નથી એટલે b ઉપગણ c નથી। તો પણ એના બધાય સભ્ય c માં આવી જાય છે, જો a b અને અહીં ના પાડે છે પણ આવી જાય છે એટલે આ વિધાન કેવું? અસત્ય, ઉપગણ c થાય છે। પાંચમું, x એ a માં છે તો અહીંયા તમે જોઈ શકો છો x એ a નો સભ્ય છે પણ એના બધાય સભ્ય b માં નથી, જો તમે y છે પણ x નથી તો x એ b માં હોઈ શકે એમ કે છે પણ હકીકતમાં x એ b માં આવતું નથી, જુઓ એટલે ન પણ હોય એટલે આ પાંચમું વિધાન પણ કેવું? અસત્ય। છઠ્ઠામાં એના બધાય સભ્યો b માં છે તો x એ b માં ન હોય તો સ્વાભાવિક છે એમાં પણ ન જ હોય
એટલે આ વિધાન કેવું છે? સત્ય છે. તો સ્વાધ્યાયનો ત્રીજો પ્રશ્ન, ગણ A, B, C માટે A યોગ B અને A યોગ C સમાન છે તથા A છેદ B અને A છેદ C પણ સમાન છે. એનો મતલબ જરૂર પડે ત્યાં બંનેનો અરસપરસ તમે ઉપયોગ કરી શકો. આ બે શરતો પરથી ગણ B અને C છે સમાન સાબિત કરવાના છે. તો આપણે પહેલી શરત લઈએ કે અહીં A યોગ B અને A યોગ C કેવા છે? સમાન છે. હવે આ બે સમાન છે એટલે બંને બાજુ B સાથે આપણે એનો છેદ લઈએ. બંને બાજુ સમાન ક્રિયા છે એટલે લઈ શકાય. હવે તમે વિભાજનનો નિયમ જાણો છો. યોગનું છેદ પર છે તો A અને B નો છેદગણ પહેલા આપણે લેવાનો. તો એ છે અહીં તમે A યોગ B અને છેદ B છે તો એનો મતલબ કે A યોગ B એટલે A અને B ના બધા જ સભ્યો, એટલે A યોગ B માં ગણ B પોતે સમાયેલો છે. તો જ્યારે બે ગણોનો છેદગણ લેવાનો હોય તો આ બે પૈકી જે નાનો હોય એ જ જવાબ આવે. તો A યોગ B માં A તથા B ના બધા સભ્યો છે એના B છે. એનો મતલબ આ બે નો છેદગણ B આવી શકે B સાથે, જેને બદલે ધારો કે અહીંયા A હોય તો એનો જવાબ A આવે, પણ અહીંયા B સાથે છેદ છે એટલે આ આખાનો જવાબ કેટલો થાય? B. હવે અહીં આપણે વિભાજન લઈએ તો A નો B સાથે છેદગણ, એ પછી નિશાની કઈ છે? યોગ. C નો B સાથે છેદગણ, એ C છેદ B લખો, B છેદ C લખો, અને જવાબ બદલાય નહીં. એટલે આ રીતે આનું વિભાજન આ મળે. અને આને મેં તમને સમજૂતી આપી સ્વયંઘાતી નિયમ પ્રમાણે કે અહીં B નું પાછું B સાથે જ છે છેદ એટલે B જ આવે. આને કહીએ પરિણામ 1. પાછું એનું જ પરિણામ લીધું. હવે આપણે અહીં જવાબ B લાવવો હતો એટલે એકવાર B સાથે લીધું, હવે એકવાર આની ક્રિયા આપણે C સાથે લઈએ. તો બંને બાજુ સેમ તમે જો છેદની નિશાની, તો C વડે છેદ ક્રિયા લેતા તો અહીંયા વિભાજન લઈએ તો A છેદ C આ પહેલું, યોગ B છેદ C. હવે તમે A યોગ C છેદ C એટલે ફરી તમે જુઓ A યોગ C માં તો C આવી જ જાય, એનો C સાથે સમાન, તો આ બે માં સમાન સભ્ય C જ હોઈ શકે. તો આ રીતે આનો જવાબ આવશે C. અને અહીં A છેદ C બરાબર શું લખી શકાય? A છેદ B. તો આ A છેદ C નું મૂલ્ય લીધું A છેદ B યોગ B છેદ C અને C ના C. આને કઈ પરિણામ 2. તો આ તો પરિણામ 1 અને 2 તમે જુઓ, અહીંની જમણી બાજુ અને ડાબી બાજુ સમાન છે એટલે આ B અને C પણ કેવા થાય? સમાન. આ રીતે આ પરિણામ સાબિત કરી શકાય. પ્રશ્ન 4, સાબિત કરો કે આપેલી ચારે ચાર શરતો સમકક્ષ છે. તો A ઉપગણ B એટલે ગણ A ના બધા જ સભ્યો B માં છે. એનો મતલબ A ના બધા જ સભ્યો B માં છે એટલે A એ B કરતા નાનો છે. તો આ બેનો તફાવત લઈએ તો A માંથી B ના સભ્યો, તો અહીંયા તમે જો A અને B ઉપગણ છે, એના બધા સભ્યો B માં છે. તો A માંથી આ B ના બે કોમન સભ્ય બાદ કરો તો A માં કાંઈ વધતું નથી. B માં ભલે વધે પણ A માં નથી વધતું એટલે A માઇનસ B શું થયું? ખાલી ગણ. આના પરથી આપણે કહી શકીએ કે A ના બધા સભ્યો B માં હોય તો A અને B નો તફાવત ગણ ખાલી ગણ જ થાય. હવે એનાથી ઊંધું વિચારીએ કે A અને B નો તફાવત ગણ ખાલી ગણ ક્યારે થાય? જ્યારે A ના બધા સભ્યો B માં હોય. તો A માઇનસ B 5 હોય તો આપણે લખી શકીએ A ઉપગણ B. આમ પરિણામ 1 પરથી આપણે પરિણામ 2 સાબિત કર્યું અને 2 પરથી પણ 1 મળે છે. આ રીતે બંને એકબીજા ઉપર આધારિત છે એટલે સમકક્ષ છે અને પરિણામ 1 કહો. હવે આપણે બીજી શરત લઈએ A માઇનસ B બરાબર 5 એટલે કે A અને B નો તફાવત ગણ ખાલી ગણ ક્યારે થાય? જ્યારે એના બધા સભ્યો B માં હોય. આપણે અહીંયા જોયું, ઉદાહરણમાં જોયું. હવે એના બધા સભ્યો B માં હોય તો બે નો યોગ ગણ લો તો આ બે માં મોટો કયો? એના બધા સભ્યો B માં છે તો A યોગ B, તો આ બે માં મોટો સભ્ય થાય B. એના બધા સભ્યો B માં છે એટલે A યોગ B બરાબર ગણ B થાય. તો પરિણામ 3 છે A યોગ B બરાબર A.
તો આ રીતે a માઇનસ b બરાબર 5 લીધું આપણે પરિણામ 2 અને પરિણામ 3 a યોગ b બરાબર b જે આપણે સાબિત કર્યું. આમ 2 પરથી 3 એટલે એને કહો પરિણામ 2. હવે તમે 3 ની શરત લો a યોગ b બરાબર b. a યોગ b બરાબર આપણે લઈએ b. તો a યોગ b બરાબર b જવાબ ક્યારે આવે? તો ગણ a છે એના કરતા ગણ b મોટો હોય તો જ એ જવાબ b આવે. એનો મતલબ ગણ એના બધા સભ્યો b માં હોય તો જ, અને એના બધા સભ્યો b માં હોય એટલે a ઉપગણ b થાય. હવે એના બધાય સભ્યો b માં છે ને એનો છેદ ગણ લેવો છે, તો છેદ ગણ વખતે આ બે માં જે નાનો ગણ હોય ને તે લેવાનો. તો એના બધા સભ્યો b માં છે એટલે નાનો ગણ કયો છે? a. એટલે એનો જવાબ શું આવશે? a. એટલે a છેદ b બરાબર a. આમ પરિણામ 3 લઈ અને આપણે પરિણામ 4 સાબિત કર્યું. એટલે 3 = 4 એને કહો પરિણામ નંબર 3. હવે આપણે 4 ની શરત લીધી a છેદ b બરાબર a. a છેદ b બરાબર a ક્યારે થાય? કે આમ છેદ ગણમાં બે માંથી જે નાનો ગણ હોય એ જવાબ ક્યારે આવે? જ્યારે નાના ગણના બધાય સભ્યો મોટા ગણમાં હોય એટલે કે a ઉપગણ b થાય. આમ આપણે ચોથી પરિણામ લઈ અને પહેલું પરિણામ લાવ્યા એટલે 4 પરથી 2 અને પરિણામ 4 કહો. આમ 1 પરથી 2, 2 પરથી 3, 3 પરથી 4 ને 4 પરથી પાછું પહેલું a ઉપગણ b. એટલે આપણે કહી શકીએ કે આપેલી શરતો એકબીજાને સમકક્ષ છે. પ્રશ્ન 3, જો a ઉપગણ b તો c - b ઉપગણ c - a સાબિત કરીએ. તો એના બધાય સભ્યો b માં છે. તો તમે ઉપગણની શરત વ્યાખ્યામાં જોઈ ગયા કે x એવો સભ્ય છે ગણ a માં છે અને x એવો સભ્ય b માં પણ છે. એટલે કે જો x belongs to a તો x belongs to b હોય ત્યારે આ a છે b નો ઉપગણ એટલે પહેલો ગણ બીજા ગણનો ઉપગણ થાય ત્યારે બે માં કોમન સભ્ય હોય. આ શરત પરથી આપણે આ પરિણામ લઈએ. તો પહેલો ગણ કયો છે? c - b. તો ધારો કે x એ c - b નો સભ્ય છે, પણ c - b એટલે c અને b નો તફાવત ગણ. એનો મતલબ x એ c માં છે પણ -b એટલે b માં નથી. હવે પાછી શરત છે એના બધાય સભ્યો b માં છે. એનો મતલબ એના બધા સભ્યો b માં એટલે ગણ a b નો ઉપગણ છે. પણ આપણે x એ કેવો લીધો છે? c માં છે પણ b માં નથી. એનો મતલબ a જો b નો ઉપગણ હોય તો b માં ન હોય તો a માં પણ ન જ હોય. એટલે x એ a માં પણ નથી. આના આધારે તમે કહી શકો કારણ કે એના બધા સભ્યો b માં છે પણ x એ b માં નથી એટલે a માં પણ નથી, પણ x તો c માં છે જ. તો તફાવતની વ્યાખ્યા પ્રમાણે x belongs to c અને a માં નથી એટલે -a. આમ x belongs to c - b અને x belongs to c - બે માં x કોમન છે એટલે c - b એ c - a નો ઉપગણ થાય ઉપગણની વ્યાખ્યા પરથી. સ્વાધ્યાયનો પ્રશ્ન 6 જુઓ. જો પાવર ઓફ a = પાવર ઓફ b એટલે કે a નો ઘાતગણ બરાબર b નો ઘાતગણ હોય તો સાબિત કરો કે ગણ a અને b છે સમાન ગણ છે. આપણે જાણીએ છીએ કે દરેક ગણ પોતે પોતાનો ઉપગણ હોય. તો આપણે a ને b સાબિત કરવા છે એટલે પહેલા a માટે વિચારો કે એ ગણ a એ પોતે પોતાનો ઉપગણ હોય જ. એનો મતલબ કે a એ ગણ એના ઘાતગણનો સભ્ય થાય જ. તમે અહીંયા જુઓ કે ગણ પોતે છે 1 અને 2 એ ગણ એના ઘાતગણનો સભ્ય 1 2 થાય જ છે. 1 2 એટલે ગણ કોણ? a. આમ દરેક ગણ પોતે પોતાના ઘાતગણનો સભ્ય હોય જ. પણ p ઓફ a ને બદલે આપણે શું લઈ શકીએ છીએ? p ઓફ b શરત આપેલી છે એટલે a ને બદલે લીધા b. એનો મતલબ જો a ના બધા સભ્યો એમાં હોય તો આપણે આ લખી શકીએ. તો એનો મતલબ a ના બધા સભ્યો b માં પણ છે એટલે a ઉપગણ b પરિણામ નંબર 1. એવી જ રીતે ગણ b પણ પોતે પોતાનો ઉપગણ થાય જ. એનો મતલબ ગણ b એ પાવર ઓફ b નો સભ્ય એટલે કે b ના ઘાતગણનો સભ્ય થાય જ. પણ b બરાબર પાછી શરત શું છે? a એટલે b ને બદલે a એટલે b ના બધાય સભ્યો ગણ a માં છે એટલે b સબસેટ ઓફ a. આમ પરિણામ 1 અને 2 પરથી ગણ એના બધા સભ્યો b માં છે તો ગણ b ના બધાય સભ્યો a માં હોય તો અને તો જ a અને b સમાન ગણ થાય. એટલે કે એના બધા સભ્યો b માં, b ના બધાય સભ્યો a માં હોય તો a અને b સમાન ગણ હોય તો જ આ શક્ય છે. જે આપણે સાબિત કરવાનું હતું એટલે સાબિત થાય છે.
તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના પ્રશ્નો છે ફક્ત એક જ વાર લખવાથી નહીં થાય. આવા પ્રશ્નોને તમે ઘાતગણ અને ગણની વ્યાખ્યા જોજો, શરત જોજો, બે વાર લખીને પ્રેક્ટિસ કરજો તો જ થશે. આ એમસીક્યુમાં પૂછાય, દાખલા ગણોમાં પૂછાતા નથી, પણ એમસીક્યુમાં એ ઉપગણ બી ઉપગણ એ તો ખાલી જગ્યા. તો એને બદલે આપણને એમ કીધું હોય કે x ઉપગણ y અને y ઉપગણ x, તો x બરાબર y થાય એવી રીતે. એટલે બે વાર લખીને પ્રેક્ટિસ કરજો. પ્રશ્ન 7, કોઈ પણ ગણ a અને b માટે પાવર ઓફ a યોગ ગણ પાવર ઓફ b બરાબર પાવર ઓફ a યોગ b વિધાન સત્ય છે? સત્ય કે અસત્ય કહેવાનો મતલબ એ આપણે ચકાસીને કહેવાનું છે. કોઈ પણ ગણ કીધા એટલે તમે અહીંયા કોઈ પણ ગણ ધારી શકો. ધારો કે ગણ a બરાબર 1 2 અને b બરાબર 2 3, તો એનો યોગ ગણ થાય 1 2 3. હવે એના આપણે ઘાત ગણ લખીએ પાવર સેટ ઓફ a, તો એના બધા ઉપગણ લખવાના અને ઉપગણને પણ ગણમાં લખી દો એટલે શું થઈ ગયો? એનો ઘાત ગણ. તો બે સભ્ય છે એટલે આ 4 ઉપગણો થયા અને એનો પણ ગણ એટલે ઘાત ગણ. b માં 2 3 છે એટલે 2 3 2 3 પોતે અહીંયા ખાલી b પણ લખી શકાય અને 5. એવી રીતે a યોગ b માં 3 સભ્યો છે એટલે એના 8 ઉપગણ થાય. 1 2 3 પછી બબ્બે ની જોડી 1 2 2 3 અને 1 3, પછી 3 3 અને ખાલી ગણ, એને પરિણામ 1 કહો. હવે આ બે નો યોગ ગણ લઈએ તો 1 2 2 રિપીટ લખાય ને એટલે 1 2 3 1 2 2 3 અને 5. આ 5 પણ રિપીટ નહીં લખાય. અને પરિણામ 1 ને 2 તમે સરખાવો તો 1 2 3 અહીંયા છે, અહીંયા નથી. 1 3 આનામ છે, આનામ નથી. એટલે આ બે આપણે ગણ લીધા ઘાત ગણ એ સમાન થતા નથી. એટલે આપેલું પરિણામ કેવું છે? સત્ય નથી. શાના આધારે કહી શકીએ આપણે? આ શરત પરથી. સ્વાધ્યાયનો પ્રશ્ન 8. તો 8 અને 9માં દાખલા માટે મેં તમને આગળ કીધું એમ આપણે યોગ છેદગણ ગણના પ્રશ્નો વખતે એના ગુણધર્મો લખેલા છે. એ ગુણધર્મો રિપીટ એકવાર વાંચજો, 1 થી 2 વાર વાંચશો તો જ આ જે દાખલા છે એ સમજ પડે. અને એને બે વાર લખીને પ્રેક્ટિસ કરજો. તો આપણે સાબિત કરવાનું છે કે a બરાબર a છેદ b યોગ a માઇનસ b. તો આપણને આપેલી છે શરત a છેદ b યોગ a માઇનસ b, એટલે કે જમણી બાજુ લીધી આપણે. તો આપણે જાણીએ છીએ કે a માઇનસ b એટલે a માં છે પણ b માં નથી એવા સભ્યો. તો આ પહેલો ગણ છે a છેદ b એમને એમ રાખ્યો. યોગ ગણ a માઇનસ b ને લખાય a માં છે પણ b માં નથી. જે નથી એને ડેશ લખાય અને માઇનસ ને બદલે આવી જાય છેદ ગણ. તો આ તફાવતની વ્યાખ્યા પરથી આ લખી શકાય. હવે બંનેમાં તમે જુઓ તો a છેદ અને a છેદ કોમન છે. તો આ a છેદ કોમન લીધું તો બાકી રહ્યું b યોગ b ડેશ. હવે કોઈ પણ ગણ અને તેના પૂરક ગણનો યોગ ગણ છે હંમેશા સાર્વત્રિક ગણ થાય. એટલે b યોગ b ડેશ બરાબર સાર્વત્રિક ગણ u. હવે a અને સાર્વત્રિક ગણ u માં નાનો ગણ a કહેવાય, કારણ કે તો એના બધાય સભ્યો સાર્વત્રિક ગણમાં હોય જ. એટલે આ બેનો છેદગણ ગણ પોતે a થાય, જે આપણે સાબિત કરવાનું હતું. આમ જમણી બાજુ લઈને ડાબી બાજુ આપણે સાબિત કરી. હવે ડાબી બાજુ a યોગ b માઇનસ a આપણે લીધા. તો તફાવતની વ્યાખ્યા પ્રમાણે આ a યોગ એમને એમ રાખ્યા. b માં છે પણ a માં નથી માટે પૂરક બતાવવાનું. એટલે b માઇનસ a ને લખાય b છેદ a ડેશ. તો આપણે આ તફાવત ગણની વ્યાખ્યા જોઈ ગયા. એનામાં આ ગુણધર્મ લખાવેલું છે, જોજો. હવે એનું વિભાજન કરીએ તો a યોગ b થાય પહેલું, પછી નિશાની કઈ છે? છેદ, પાછું a યોગ a ડેશ. પણ ગણ અને એના પૂરક ગણનો યોગ હંમેશા સાર્વત્રિક ગણ થાય, એટલે આનો જવાબ સાર્વત્રિક ગણ u થાય. આ બાકીનું વિધાન એમ નહીં. હવે a યોગ b ના બધા જ સભ્ય સાર્વત્રિક ગણ u માં હોય જ. એટલે આ બેનો છેદગણ છે જે નાનો ગણ હોય એ આવે. એટલે જવાબ આવશે a યોગ b. તેથી a યોગ b માઇનસ a બરાબર આપણે સાબિત કર્યું a યોગ b. એવી જ રીતે ગુણધર્મો પરથી a યોગ a છેદ b બરાબર a સાબિત કરો. તો એમને એમ જુઓ તો પણ ખ્યાલ આવી જાય. તો વિભાજન કરીએ તો a નો a સાથે યોગ ગણ, આ પહેલું. તો a યોગ a પછી નિશાની કઈ છે? છેદ. પછી a યોગ કોની સાથે? b. પણ ગણ પોતાની સાથે યોગ ગણ પોતે જ થાય, એટલે છેદ a યોગ b. હવે a યોગ b એટલે ગણ પોતે જ a યોગ b માં આવી જાય છે. એટલે એનો છેદગણ એટલે આ બેમાં કોમન ગણ કયો થાય? a. એટલે એનો છેદગણ a જ થાય. માટે આનો જવાબ થાય છે a. એવી જ રીતે આનું વિભાજન લો તમે તો a છેદ a, આ પહેલું વિભાજન.
યોગ a છેદ b આ બીજું વિભાજન, તો એનો a સાથે છેદગણ ગણ પોતે જ થાય a, યોગ a છેદ b. તો અહીં યોગ ગણ લેવાનો છે, તો આ બેમાં મોટો ગણ, તો તમે a છેદ b એટલે a અને b ના કોમન સભ્ય આવે, એટલે a છેદ b ના સભ્ય ગણ એમાં આવી જાય. એનો મતલબ આના કરતા ગણ એ મોટો છે, એટલે યોગ ગણમાં મોટો ગણ હોય એ જવાબ લેવાનો, અને તેથી a છેદ a યોગ b બરાબર a થાય. તો આ બે પરિણામો તમે યોગ છેદની વ્યાખ્યાના ગુણધર્મો પરથી જોઈ શકો છો. 10મો સાબિત કરો કે a છેદ b ને a છેદ c સમાન છે, તો b બરાબર c કહી શકાય નહીં. તો આપણે કોઈ ત્રણ ગણ ધારી લીધા, a બરાબર abc, bcd અને bce. અહીં તમે આ સિવાય ગમે એ ધારી શકો, પણ આ શરતનું પાલન થવું જરૂરી છે. તો a અને b નો છેદગણ લઈ તો બેમાં કોમન સભ્ય bc છે. a અને c નો છેદગણ લો તો બેમાં કોમન સભ્ય કયો છે? bc. એનો મતલબ a છેદ b અને a છેદ c કેવા છે? સમાન છે. પણ તમે જોઈ શકો છો તો ગણ b અને c સમાન નથી, બેમાં d ને e ભિન્ન સભ્ય છે. આમ a છેદ b ને a છેદ c સમાન હોય તો પણ b બરાબર c કહી શકાય નહીં. હવે તમે ટેક્સ્ટ બુકમાં ઉદાહરણ નંબર 28 અને 29 સહેલા દાખલા છે, તો આ બે દાખલા તમારે ગણવાના.